जी, સૌથી પહેલાં તો જે આજે સંસદ ભવનની અંદર ખાસ કરીને લોકસભામાં જે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે એ ઘણો મહત્ત્વનો છે, કારણ કે આની અંદર જે વાતો કરવામાં આવી છે એ થોડી દરેકને માટે અહીંયાથી સ્પર્શે એવી છે, કારણ કે સૌથી પહેલી વાત જે અહીંયા મહત્ત્વની કરવામાં આવી છે મોંઘવારીને લઈને કરવામાં આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્ય પ્રમાણે રિટેલ મોંઘવારી છે એ અત્યારે જે સરકારના લક્ષ્ય છે, આરબીઆઈના લક્ષ્ય છે, એની આજુબાજુ યથાવત રહેતી જોવા મળી રહી છે અને હજુ પણ મોંઘવારી દરની સ્થિતિ એક સંતુલિત સ્તર પર એટલે બેલેન્સ લેવલ પર આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે। આ ઉપરાંત ટ્રેડ આઉટલુકમાં થોડીક અનિશ્ચિતતા રહેવાની સંભાવના અહીંયાથી વ્યક્ત કરવામાં આવી છે અને આ ટ્રેડ આઉટલુકની કારણ પણ નજીકના ગાળામાં જે ગ્લોબલ ગ્રોથથી પ્રભાવિત રહેવાના એક સંભાવના પણ અહીંયાથી ખાસ કરીને વ્યક્ત કરવામાં આવી છે અને એટલા માટે જ જે FY25ના જીડીપી FY26ના જીડીપીનું અનુમાન છે તે અહીંયાથી ઘટાડવામાં આવ્યું છે અને 6.3થી 6.8%ની આજુબાજુ રહે એવું એક અનુમાન અત્યારે અહીંયાથી વ્યક્ત કરવામાં આવ્યું છે। એમનું ખાસ કરીને કેવું છે સ્થાનિક મોરચે આપણને અહીંયાથી ગ્રામીણ માંગમાં એક સુધારો આવતો જોવા મળી શકે છે અને એમાં પણ જે ગ્રામીણ માંગ વધવાથી ખપતની અંદર એટલે કે કન્ઝમ્પશનની અંદર પણ એક વધારો આવતો આપણને ખાસ જોવા મળશે। ગ્લોબલ કોમોડિટીની કિંમત અહીંયાથી ઘટવાની આશા બનતી દેખાઈ રહી છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે ડોલર ઇન્ડેક્સે એક હાઈ બનાવી લીધો છે, ત્યાંથી થોડું ઘણું નીચે આવ્યું છે એટલે ગ્લોબલ કોમોડિટીના ભાવ પણ અહીંયાથી નીચે આવશે। આ ઉપરાંત જે Q425 છે એમાં ખાદ્ય મોંઘવારીમાં નરમાશ દેખાઈ શકે છે અને એનું ખાસ કારણ કે જે રવિ પાકોની સ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે, એટલે રવિ પાકો જ્યારે બજારમાં આવશે ત્યારે ખાદ્ય મોંઘવારી થોડી ઘણી ઓછી થાય એવું એક અનુમાન અહીંયા વ્યક્ત કરવામાં આવ્યું છે। કૃષિ સેક્ટરની અંદર એક શાનદાર ગ્રોથ જોવા મળ્યો છે અને છેલ્લા 4-5 વર્ષની અંદર એક 5%નો જે સરેરાશ વાર્ષિક ગ્રોથ છે તે અહીંયાથી યથાવત રહેતો જોવા મળ્યો છે। પડકારો અહીંયા ઘણા બધા છે, તે છતાં પણ FY17થી લઈને FY23 સુધી એક મજબૂત ગ્રોથ કૃષિની અંદર જોવા મળ્યો છે। આ ઉપરાંત તમને સર્વિસ સેક્ટરમાં પણ એક સારા ગ્રોથની અપેક્ષા છે, જો કે મેન્યુફેક્ચરિંગ મોરચે ઘણા પડકારો છે અને અહીંયાથી તેમણે બીજી એક ચિંતા પણ વ્યક્ત કરી છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરે ચીનની ઉપરની જે અત્યારની નિર્ભરતા છે એને આવનારા સમયમાં થોડી ઓછી કરવી પડશે અને એના માટે કદાચ આ સંકેત છે કે બજેટમાં અમુક પગલાં આવી શકે છે। આ ઉપરાંત તમને ગ્લોબલ પડકારો હોવા છતાં પણ એક્સપોર્ટની અંદર વધારો થશે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે। એમણે કહ્યું છે FY25ના 9 મહિના સુધી એક્સપોર્ટમાં સ્થિર ગ્રોથ રહ્યો છે, લગભગ 6%ની આજુબાજુનો ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે। તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર પરના ફોકસની વાત કરવામાં આવી છે, કૃષિ સેક્ટરના અને સર્વિસ સેક્ટરના વખાણ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને તમને મને અને દરેક દર્શકોને જે પ્રશ્ન સતાવે છે મોંઘવારીનો તે અહીંયાથી સ્થિર રહી શકે એવી વાત ખાસ કરીને આર્થિક સર્વેક્ષણની અંદર કરવામાં આવી છે। જી નીરજ, તો આ આર્થિક સર્વેના હાઇલાઇટ્સ તમે જણાવ્યા, પણ આ સર્વેથી આવતીકાલના બજેટ માટે કેવા સંકેતો મળી રહ્યા છે? જુઓ, ક્લિયરલી જે પ્રકારે અત્યારે આપણે આર્થિક સર્વેક્ષણની માહિતી જોઈ, સૌથી પહેલાં તો અહીંયાથી તમારે એ ધ્યાન રાખવાનું છે કે બજેટ માટે અહીંયાથી આપણને થોડા ઘણા મોટા સંકેતો મળતા દેખાયા છે। બજેટમાં અહીંયાથી મિડલ ક્લાસ પર ફોકસ રહી શકે છે, જે રીતથી રૂરલની વાત કરવામાં આવી છે, મોંઘવારીની વાત કરવામાં આવી છે, એટલે ચોક્કસથી આ મિડલ ક્લાસ માટે કંઈક આવી શકે એવી એક અપેક્ષા અત્યારે આપણે રાખી શકીએ। બીજી તરફ ઇન્કમ ટેક્સમાં રાહત મળવાની અપેક્ષા અહીંયાથી બની શકે, કારણ કે જો ગ્રામીણ ગ્રોથની ગ્રામીણ માંગની વાત કરવામાં આવી છે, જે શહેરી ડિમાન્ડ છે હજી તો ત્યાં આગળ થોડી ઘણી ચિંતા છે જ। આ બીજી તરફ તમને એગ્રી પર ફોકસ વધવાના સંકેતો છે। અહીંયાથી જે ગ્રોથ છે 5%નો સ્થિર છે, પરંતુ હજી અહીંયાથી વધારે ગ્રોથની સંભાવનાઓ છે અને મેન્યુફેક્ચરિંગ પર અહીંયાથી ખાસ કરીને ફોકસ વધી શકે છે। આમ તો સરકારે PLI જેવા ઘણા બધા ઇનિશિયેટિવ્સ લીધા છે, પરંતુ હજી અહીંયાથી આપણને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે કોઈક ને કોઈક નવી જાહેરાતો થાય એવી શક્યતા બનતી દેખાઈ રહી છે। જી નીરજ, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે જ મુખ્ય આર્થિક સલાહકાર V અનંત નાગેશ્વરને કહ્યું છે કે કન્ઝમ્પશન વધારવા માટે ઇન્કમ અને રોજગારની તકો વધારવી જરૂરી છે। Recommendation which is made not just to the union government but to governments around the country is actually a step to boosting employment, income generation and therefore consumption. This is about deregulation, is exactly towards that. It is not a recommendation only to the union government. So by simplifying regulations and by looking into the nuts and bolts of regulations that affect small businesses, we are lowering the cost of doing business for them, therefore opening up the space for them to hire more, which will lead to income growth and therefore better consumption. That is the very precise recommendation that the economic survey is making to governments all around the country. તો મુખ્ય આર્થિક સલાહકાર V અનંત નાગેશ્વરને પણ કોર્પોરેટ ઇન્ડિયાને મેસેજ આપ્યો। તેમણે કહ્યું કે કેપેક્સનો ભાર હવે ખાનગી ક્ષેત્ર ઉપર છે। કોર્પોરેટ સેક્ટરમાં ઘણું કરવાની જરૂર છે। કંપનીઓનો નફો 15 વર્ષમાં સૌથી વધુ છે, પરંતુ વેતન વૃદ્ધિ ધીમી પડી રહી છે। કંપનીઓએ રોજગાર સર્જનને ગંભીરતાથી લેવું જોઈએ।
If you look at the growth in profitability and the growth in employment expenses, which is a combination of hiring and compensation, there is a huge disparity between the two, which has been highlighted by several private sector players themselves in the last few months. And this happened even as Indian corporate sector profitability hit a 15-year high in March 2024. તો બજેટ સત્ર પહેલા વડાપ્રધાને કહ્યું કે આ બજેટ દેશના વિકાસનો પાયો મૂકશે. 2047 સુધી દેશ ચોક્કસપણે વિકસિત થશે. સાથે જ તેમણે આર્થિક ગતિવિધિઓના રોડમેપ અને નારી શક્તિ પર પણ વાત કરી હતી. આવો સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું. ये बजट एक नया विश्वास पैदा करेगा, नई ऊर्जा देगा कि देश जब आजादी के 100 साल मनाएगा तब विकसित होकर रहेगा. इनोवेशन, इंक्लूजन और इन्वेस्टमेंट, ये लगातार हमारे आर्थिक गतिविधि के रोड मैप का आधार रहा है. नारी शक्ति के गौरव को पुनः प्रस्थापित करना, पंथ संप्रदाय के भेद से मुक्त होकर के हर नारी को सम्मानपूर्ण जीवन मिले, उसको भी समान अधिकार मिले, उस दिशा में इस सत्र में कई महत्वपूर्ण निर्णय लिए जाएंगे. તો આ વખતે બજેટમાં મિડલ ક્લાસને ભેટ મળી શકે છે. આ ઇશારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. બજેટ સત્ર શરૂ થયા પહેલા નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેવી લક્ષ્મી ગરીબો અને મધ્યમ વર્ગ ઉપર પોતાની કૃપા કરશે. मैं मां लक्ष्मी से प्रार्थना करता हूं कि देश के हर गरीब एवं मध्यम वर्ग समुदाय पर मां लक्ष्मी की विशेष कृपा रहे. આજે રાષ્ટ્રપતિના અભિભાષણની સાથે બજેટ સત્રની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા કહ્યું કે પોતાના ત્રીજા કાર્યકાળમાં સરકાર 3 ગણી સ્પીડથી કામ કરી રહી છે. ભારત દુનિયાની સામે આર્થિક, સામાજિક અને રાજનૈતિક સ્થિરતાનું ઉદાહરણ જાહેર કરશે. રાષ્ટ્રપતિએ પ્રયાગરાજ કુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડની ઘટના અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનો પર દુઃખ દર્શાવ્યું. સાથે જ તેમણે ગરીબો માટે આવાસ યોજના, પીએમ કિસાન નિધિ, આદિવાસીઓ માટે ધરતી આબા યોજના અને છાત્રો માટે વિજયલક્ષ્મી યોજનાની ચર્ચા પણ કરી. તેમણે કહ્યું કે વન નેશન વન ઇલેક્શન અને વકફ એક્ટમાં સંશોધનો પર સરકારે ઝડપથી કામ કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર આવનારી પેઢીઓને ધ્યાનમાં રાખીને વિકાસની યોજના બનાવી રહી છે. સરકારનો એક જ સંકલ્પ છે, વિકસિત ભારત. आज देश बड़े निर्णयों और नीतियों को असाधारण गति से लागू होते देख रहा है और इन निर्णयों में देश की गरीब, मध्यम वर्ग, युवा, महिलाओं, किसानों को सर्वोच्च प्राथमिकता मिली. मेरी सरकार ने तीसरे कार्यकाल में सभी के लिए आवास के उद्देश्य की पूर्ति के लिए ठोस कदम उठाए हैं. प्रधानमंत्री आवास योजना का विस्तार करते हुए 3 करोड़ अतिरिक्त परिवारों को नए घर देने का निर्णय लिया गया है. इसके लिए 5,36,000 करोड़ रुपया खर्च किए जाने की योजना है. मेरी सरकार गांव में गरीबों की उनकी आवासीय भूमि का हक देने और वित्तीय समावेशन के लिए प्रतिबद्ध है. इस दिशा में स्वामित्व योजना के अंतर्गत अब तक 2 करोड़ 25 लाख स्वामित्व कार्ड जारी किए गए हैं.